હાલ ઘીવાળી રોટલી ખાનારા લોકો માટે એક મોટા દુઃખદ ખબર સામે આવી રહ્યા છે। ઘી ભારતીય રસોડાનો એક મહત્વપૂર્ણ ભાગ છે। તે માત્ર ખોરાકનો સ્વાદ જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે। ખાસ કરીને આયુર્વેદમાં દેશી ઘીને અમૃત તરીકે વર્ણવવામાં આવ્યું છે। હવે ઘીનો ઉપયોગ રોટલી સાથે સૌથી વધુ થાય છે, તો મોટાભાગના લોકો તેના પર ઘી લગાવીને રોટલી ખાતા હોય છે। તો ઘણીવાર લોકોના મનમાં આ પ્રશ્ન હોય છે કે શું રોટલી ઘી સાથે ખાવી જોઈએ કે નહીં। જો તમે પણ આવા લોકોમાંથી એક છો તો ચાલો પતંજલિ યોગપીઠના વડા આચાર્ય બાલકૃષ્ણ પાસેથી આ પ્રશ્નનો જવાબ જાણીએ। તો આ બાબત અંગે તેમની યુટ્યુબ ચેનલ પર શેર કરાયેલા એક વિડીયોમાં આચાર્ય બાલકૃષ્ણ કહે છે કે ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે। ઘી ખાવાથી તમને એક સાથે ઘણા ફાયદા થશે અને ખાસ કરીને તેમાં હાજર ફેટી એસિડ, વિટામિન A, D, E અને K આપણા શરીર માટે જરૂરી છે, જે પરંતુ બધા ફાયદા હોવા છતાં વ્યક્તિએ ઘી સાથે રોટલી કેમ ન ખાવી જોઈએ। તો આચાર્ય બાલકૃષ્ણના મતે રોટલી પર ઘી લગાવવાથી એક પડ બને છે જે પાચન પ્રક્રિયામાં અવરોધ પેદા કરે છે। આ પડ ખોરાકને યોગ્ય રીતે પચવા દેતું નથી, જેના કારણે તેમને ગેસ, અપચો અથવા તો ભારેપણું જેવી સમસ્યાઓ થઈ શકે છે અને આવી સ્થિતિમાં રોટલી પર ઘી લગાવવાનું ટાળવું જોઈએ। આ ઉપરાંત તમે રોટલી સાથે જે પણ શાકભાજી કે દાળ ખાવો છો તેમાં ઘી ઉમેરી શકો છો, એટલે કે દાળ અને શાકભાજીમાં ઘી ઉમેરો અને તેની સાથે રોટલી ખાઓ, પરંતુ રોટલી પર ઘી ન લગાવો। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।